આ બ્લેડ અને આ ત્રણેય બ્લેડ આપણે બોરોન વાળી આપી છે। ઘણા ખેડૂતો મગફળી અથવા તો બીજી ઘણી બધી મોસમના હિસાબે આ કૃષિ મેળામાં આવી શક્યા નથી, એની માટે તમને શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રી છે એની ઘણી બધી સારી એવી ટેકનોલોજી વાળી વસ્તુ છે જે ખેડમાં અને સ્પ્રેયર પણ ઘણા બધા છે એમાં ઉપયોગમાં આવી વસ્તુઓ બનાવે છે। એના સ્ટોર ઉપર આવી ગયા છીએ, કેવી કેવી ક્વોલિટીનું મટીરિયલ બનાવે છે, ખાસ કરીને વિદેશથી પણ પ્રોડક્ટ મંગાવીને ખેડૂતોને આપે છે, એની વિશેની વાત કરવાની છે। તો આપ સૌ ખેડૂત પુત્રોને આ સાગર રાસડિયા ખેડૂત પુત્રના વંદન અભિનંદન। આપણી સાથે રવિભાઈ ધોરિયાણી જોડાયેલા છે શ્રીજી એગ્રોના ઓનર તરીકે, એની સાથે આપણે પેલા વાર્તાલાપ કરીને આ પ્રોડક્ટની માહિતી આપણે મેળવીએ। સાહેબ તમે જણાવો। આપણે આ નવું મોડલ સ્પ્રે પંપમાં લોન્ચ કર્યું છે કે જેમાં જેને આંબા હોય કે પછી દાડમ છે કે જેની અંદર સ્પ્રે કરવા માટે આજ ખેડૂત એમ કે છે કે અમારે સારી ક્વોલિટી જોઈએ છે। આજે એના માટે એની વેલ્યુ માયનો નથી રાખતી, અમારે વસ્તુ સારી જોઈએ છે। ઘણી વાર એવું થતું ઘણા ખેડૂત એમ કે ના ભાઈ મને, અને ઘણા ખેડૂત આજે આપણે ગુજરાતમાં એવાય છે કે જેને એમ કે કાંઈ વાંધો મને તમે ગમે એટલું સસ્તું આપો, જેવું વર્ષે એવું ચાલશે મારું કરી લે। અમુક ખેડૂત એવાય છે કે જેને ક્વોલિટી બેઝ કામ જોઈએ છે, એના માટે આપણે ખાસ ડેવલપ કર્યું છે કે આ ઇમ્પોર્ટેડ ડિઝાઇન વાળું છે અને એના માટે જ આપણે સ્પેશિયલ કર્યું છે જેના અંદર 30 થી 40 ફૂટ સુધી નોઝલની બૂમ આ જે છે નોઝલ એમાંથી સ્પ્રે થઈ શકે કે જેમાં આંબુ હોય તો આમાં આંબાના ટોપ સુધી પહોંચી જાય અને એમાં કમ્પ્લીટ વર્ક આપે। ઓકે, તો આ રીતની સ્પ્રે પંપની આખી વસ્તુ છે જે બાગાયતી પાકોમાં આપણે વાપરી શકીએ છીએ। ત્યાર પછીની તમારો આ જે નવા પ્લાવ આવેલા છે, આધુનિક પ્લાવ બનાવેલા છે, એની તમે માહિતી આપી। આજે નવા પ્લાવમાં તો એમ કહી શકીએ આપણે સાહેબ કે આપણે જે આપણું રેગ્યુલર મોડલ હતું રુદ્રા સિરીઝ આપણે ઘણું સેલ થયું છે ગુજરાતમાં આજી વખતે, અને આપણે લગભગ 1-1.5 વર્ષ જેવું જ થયું અને લોન્ચ કર્યું એને। અને હવે ખેડૂત એવું માંગે છે કે હજી આના કરતા થોડુંક અમારે મટીરિયલ સારું જોઈએ છે કે એમાંય પણ એવું છે કે અમારે કોસ્ટિંગ નથી ઓલી જોઈએ, કારણ કે બહુ નકર આપણે રેગ્યુલર કોઈ પણ ઓલું હોય એમએસ આપતા હોય, એમએસ ની જગ્યાએ હવે આપણે એસએસ આપી છે કે જેની અંદર આ બ્લેડ છે, આ બે બ્લેડ છે એ બે એસએસ ની આવે કે જેનાથી કે એમએસ કરતા મટીરિયલ સારું, એમાં ધૂળ ઓછી ચોટે અને થપી હોય તો સરખી થાય એના માટે। અને એના સિવાયનું એક મોડલ છે કે જે રેગ્યુલર સિરીઝમાં એમાં આપણે એનાથી પણ હાઈ ક્વોલિટી વાળું એટલે કે બોરોન આ બ્લેડ અને આ ત્રણેય બ્લેડ આપણે બોરોન વાળી આપી છે, એટલે ઘસારો પણ ઓછો લાગે એની અંદર અને ધૂળ તો એમાં સાવ નો ચોટે અને થપી તો ઓલા કરતા એમએસએસ કરતા પણ સારી થાય। ઓકે, ત્યાર પછી આ પણ જે નવી વસ્તુ છે એની પણ તમે માહિતી આપી દો। આ નવું આપણે ચીઝર પ્લાવ છે અને એરાવત સિરીઝ આપણે નામ આપ્યું છે કે અત્યારે જ હમણાં આ વર્ષે જ આપણે લોન્ચ કર્યું છે। આ વર્ષે ને અત્યારે જેમ કહી શકીએ 2 દિવસ પહેલા જ આપણે લોન્ચ કર્યું છે। 5 ટાઈન વાળું આપણે લોન્ચ કર્યું છે અત્યારે, અને એની અંદર 360 કિલો વજન આવે છે, 50 થી 55 કિલોના ઓલા એચપી ના ટ્રેક્ટર હોય એમાં એ વ્યવસ્થિત રીતે વર્ક કરે છે। ઓકે, બીજી તમારી પાસે કેવી કેવી પ્રોડક્ટનો ભંડાર તમે તૈયાર કરો છો એ પણ ખેડૂતોને જણાવો। આપણે ગુજરાતમાં અથવા તો ઓલ ઓવર ઇન્ડિયામાં બધા માટે ગવર્મેન્ટમાં સબસિડીમાં એપ્રુવલ છે, અને ખેડૂતો માટે આપણે 2 બોટમ 3 બોટમ 4 બોટમ બધામાં એસએસ મટીરિયલ પછી એમએસ બોરોન બધાય મટીરિયલ રાખી છે કે જે ખેડૂતોને સારું જોતું હોય કે ક્વોલિટી બેઝ કામ જોઈએ છે તો એના માટે બધી જ વસ્તુ અવેલેબલ થઈ શકે। આપણે ડિસ્પ્લે બનાવી છે 2 બોટમ 3 બોટમ, એમાં પણ એવી જ રીતે છે કે 2 બોટમ છે તો 2 બોટમ ની અંદર વર્ક પ્રોપરલી થવું જોઈએ, ઓટોમેટિક એની અંદર આપણે રાખી છે 2 બોટમ ને 3 બોટમમાં બંને। અને એના પછી આપણે સ્પ્રે પંપ પણ બનાવી છીએ, સ્પ્રે પંપમાં 250 લીટર 500 લીટર 600 અને 1000 લીટરમાં બનાવી છીએ। બંનેમાં નળી સિસ્ટમ આવે છે, બ્લોઅર સિસ્ટમ આવે છે, બૂમ સિસ્ટમ છે અને બેનું મર્જ કરીને કોમ્બો પણ છે। બધા વેઇટના ઓલા કે આપણે બધા લીટરના જે છે બધામાં કોમ્બો થઈ જાય એવું છે આપણી પાસે। તો વાલા ખેડૂત પુત્રો, રવિભાઈ આપણને ખૂબ સારી એવી માહિતી આપી। પ્લાવના જ્યારે લાઈવ ડેમો ચાલુ હશે, ઘણા ખેડૂતો વાપરતા હશે, એના રિવ્યુ પણ આપણે આગળના સમયમાં લેવાના છીએ અને જોવાના છીએ। જોતા રહો તમે રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી। નીચે જે શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીનો કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં તમે વધારે માહિતી માટે કોલ પણ કરી શકો છો અને માહિતી પણ મેળવી શકો છો। જય જવાન જય કિસાન, આપણને છે આપણા દેશની શાન।